પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 20મો। પુરુષોત્તમ માસના વિધિ વિધાન। રાજા ધ્રઢણમાએ પૂછ્યું, હે મુનિ, આપના કહેવા મુજબ મેં પૂર્વજન્મમાં આ વ્રત કર્યું હતું, પણ એ બધું આ જન્મમાં તો હું ભૂલી ગયું છું। માટે હે તપોધન, તને મને એ પૂજનનું વિધાન વિધિ જે કંઈ પણ હોય તે વિસ્તારથી જણાવો। વાલ્મીકી બોલ્યા છે, હે રાજા, પુરુષોત્તમ માસની ઉત્તમ વિધિ હું તમને વિસ્તારથી સમજાવું છું। સવારમાં ઉઠી સ્નાનાદિથી પરવારી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું। રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા। જો સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો વધારે સારું છે, પણ એવું પવિત્ર સ્થાન જો નજીકમાં ન હોય તો નજીકની નદી, કૂવો કે તળાવમાં સ્નાન કરવું એ મધ્યમ છે, અને ઘેર સ્નાન કરવું એ સામાન્ય છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવું, ઓઢવું, શિખાબંધન કરી, દર્ભની પવિત્રી પહેરી, આચમન કરવું, કપાળમાં ગોપીચંદન કરવું, ચરણામૃતનું ચંદન ઉર્ધ્વપુંડ કરવું અને તેની વચ્ચે ટપકું કરવું, કારણ કે ઉર્ધ્વપુંડમાં લક્ષ્મી સહિત ભગવાન અને ત્રિપુરમાં પાર્વતી સહિત શંકર નિવાસ કરે છે। તે પછી ભગવાન ચારે આયુધો શંખ, ચક્ર, ગદા અને પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવા। આથી સર્વ પાપોનો નાશ થાય છે। ત્યાર પછી પ્રાણાયામ કરી સંધ્યાવંદન અને જપ કરવો, સૂર્યના દર્શન કરી ગાયત્રીના પાઠ કરવો। આ બધી વિધિ દિવસના પહેલા ભાગની છે। તે પછી જ પુરુષોત્તમ ભગવાનની પૂજાનો પ્રારંભ કરવો। બેસવાની જગ્યાએ છાણથી લીપી ચતુષ્કોણ મંડલ બનાવવું, તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવવું, તેના ઉપર સોના રૂપાનો, ત્રાંબાનો કે માટીનો છિદ્ર વિનાનો કળશ લઈ સ્થાપિત કરવો। એ કળશમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરી તીર્થોનું આહવાન કરવું। કળશ પર ચંદન, અક્ષત, પુષ્પ વગેરેથી અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ પૂજા કરી તેના પર તાંબાનું તરભાળું ઢાંકી તેના પર પીતાંબરધારી પુરુષોત્તમ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપના કરવી, તેની ભક્તિભાવથી પૂજા કરવી। હે શ્રેષ્ઠ રાજા, ફૂટેલા ઘડામાંથી નીકળતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે। લક્ષ્મી પણ સમુદ્રના મોજાની માફક આવે છે ને ચાલી જાય છે। યુવાનીના ફૂલને પણ કરમાતા વાર નથી લાગતી। માયાના મોહક પદાર્થો પણ પાણીના પરપોટા જેવા મિથ્યા છે। માટે ધન, યૌવન અને જીવન એ બધાને નાશવત સમજીને ધર્મપાલન કરવામાં મનુષ્ય ઉદાર બનવું જોઈએ। પોતાના આત્માનો ઉદ્ધાર પોતે જ કરવો રહ્યો। જેમ સાપના મોંમાં અડધો ગયેલો ડેટકો પાસે ઉડતા મચ્છરને મારવાની ઈચ્છા કરે છે, તેમ કાળના મોંમાં ફસાયેલો જીવ માયાના પદાર્થોને મેળવવાની આશા કરે છે। પોતાના તુચ્છ સુખ માટે એ બીજાના જીવોને બહુ જ દુઃખ આપે છે। ધન, ધર્મને બહુ જ મેળ નથી। જ્યારે ધન હોય ત્યારે ધર્મમાં બહુ ચિત્ત જોડાતું નથી, ને ધર્મમાં ચિત્ત હોય ત્યારે ધન તુચ્છ લાગે છે। ધન અને ધર્મ બંને મળે ત્યારે સુપાત્ર મળતો નથી। આ ત્રણેયના સુયોગમાં જે મનુષ્ય લાભ લે છે તે મહાન ભાગ્યશાળી છે। આ પુરુષોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે। માટે સ્નાન, દાન, જપ અને પૂજન કરી પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી। હે રાજા, જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે, તેમ બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ છે। જેમ હાથીના પગલામાં બધા જીવોના પગલાઓનો સમાવેશ થઈ જાય છે, તેમ પુરુષોત્તમ માસના વ્રતમાં બધા વ્રતોનું પુણ્ય સમાયેલું છે। જેમ બધી નદીઓ ગંગાજી જેવી નથી, બધા વૃક્ષો કલ્પવૃક્ષ જેવા નથી, બધા રત્નો જેમ ચિંતામણી જેવા નથી, જેમ બધી ગાયો કામધેનુ જેવી નથી, બધા પુરુષો સમાન નથી, બધા શાસ્ત્રો વેદ જેવા નથી, તેવી રીતે બધા વ્રતો કે પુણ્યો પુરુષોત્તમ માસ સમાન ફળવાળા નથી। તેથી આ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની પૂજા, વ્રત કરવા અને પવિત્ર કથા સાંભળવી। શ્રી બૃહદીનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ। કૃષ્ણ કનૈયા લાલ કી જય। પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય।